જૂનાગઢ ખાખીના તોડકાંડ મામલે એટીએસે તપાસ તેજ કરી છે। સીપીઆઈ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત નિવાસે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે। તોડકાંડને લગતા પુરાવાઓ એકત્ર કરવા સર્ચ કરાયું છે। એટીએસની ટીમે સતત 1.5 કલાક સુધી તપાસ હાથ ધરી। તરલ ભટ્ટ સહિતના આરોપીઓની શોધખોળ માટે એટીએસે તપાસ હાથ ધરી છે। અલગ અલગ ટીમો દ્વારા તરલ ભટ્ટની શોધખોળ કરવામાં આવી રહી છે। જૂનાગઢમાં થયેલા તોડકાંડની તપાસ એટીએસને સોંપવામાં આવ્યા બાદ અમદાવાદ ખાતે રહેતા તરલ ભટ્ટના ઘરે ગઈકાલે એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ અહીં પણ જે છે તરલ ભટ્ટ મળી આવ્યા ન હતા। અહીં તેઓ પરિવાર સાથે રહે છે અને તેમનો પરિવાર પણ રહી છે, પરંતુ અહીં પણ તરલ ભટ્ટ છે તે મળી આવ્યા ન હતા। મહત્વનું છે કે એટીએસ દ્વારા જૂનાગઢની એસઓજી ઓફિસ અને તરલ ભટ્ટની ઓફિસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ તેના ઘરે પણ જે છે તપાસ હાથ ધરવામાં આવી હતી। મહત્વનું છે કે જે રીતે આગોતરા જામીન અરજી છે તે તરલ ભટ્ટ દ્વારા મૂકવામાં આવી છે, તેમાં પણ એટીએસના જે ડીવાયએસપી છે તેને કોર્ટે હાજર રહેવા માટે જણાવ્યું છે। બીજી મહત્વની વાત છે કે જે માધુપુરાનો સટ્ટો હતો તેમાં પણ તરલ ભટ્ટની વિવાદાસ્પદ ભૂમિકા રહી છે અને તેને લઈને પણ હવે ક્યાંક ને ક્યાંક તેના પર સંકટ છે તે તોળાઈ રહ્યું છે, પરંતુ પરિવાર કહી રહ્યો છે કે તેમને ફસાવામાં આવી રહ્યા છે, તેઓ નિર્દોષ છે। વાત જે હોય તે, પરંતુ અત્યારે તરલ ભટ્ટ સામે જે છે ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને પોલીસ દ્વારા છે તમામ પ્રકારની કાર્યવાહીઓ કરવામાં આવી છે અને એટીએસ દ્વારા તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। હવે જ્યારે તરલ ભટ્ટ પકડાશે ત્યારે જ સમગ્ર કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, પરંતુ અત્યારે તરલ ભટ્ટ ફરાર છે અને એટીએસ તેને શોધવા માટે અલગ અલગ જગ્યાઓ પર દોડી રહી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।